અમદાવાદ વિમાન દુર્ઘટનાના વડોદરાના બે હતભાગીના મૃતદેહ વડોદરા લાવવામાં અમદાવાદથી લંડન જતું વિમાનમાં દંપતી વિનોદ પટેલ તથા તેની પત્ની ઉષાબેન પટેલ વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા. પ્લેન ક્રેશ થતા તેમના જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ ડીએનએ મેચ થતા તારીખ 20 જૂનના રોજ વિનોદ પટેલના તેમના પાર્થિવ શરીરને અમદાવાદથી પોલીસ એસ્કોર્ટિંગ સાથે મૃતદેહને વડોદરાના નિઝામપુરા ડિલક્સ સોસાયટી ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યારે આજરોજ વિનોદ પટેલની પત્ની ઉષાબેન પટેલના ડીએનએ મેચ થતા આજે તેમના પાર્થિવ શરીરને પોલીસ એસ્કોર્ટિંગ સાથે મૃતદેહને વડોદરાના નિઝામપુરા ડિલક્સ સોસાયટી ખાતે લાવવામાં આવ્યા. પરિવારજનો તથા સોસાયટીના રહીશો સહિત અગ્રણીઓ અંતિમ યાત્રામાં જોડાયા હતા. તેમના પાર્થિવ શરીરને વડીવાડી સ્મશાન ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમની અંતિમ વિધિ કરવામાં આવી. વગર ટાઈમનો સિક્યોર ફૂલ ટ્રાફિક. અમદાવાદ ખાતે જે પ્લેનની દુર્ઘટના બની એમાંથી વડોદરા શહેરના 27 માણસોના એની અંદર અકસ્માતમાં મરી ગયા અને એમાં ડિલક્સની અંદર બે પતિ પત્ની વિનોદભાઈ અને ઉષાબેન એ બેના આકસ્મિક મરણ થયા છે. અને વિનોદભાઈને 2 દિવસ પહેલા એમની સ્મશાન યાત્રા હતી અને આજે ઉષાબેનને આજે લાવ્યા છે અને એમની આ સ્મશાન યાત્રા છે. ખૂબ જ દુઃખદ ઘટના છે. આ બંનેને ભગવાન શાંતિ આપે, એમના આત્માને એ જ પ્રાર્થના આપણે કરીએ અને આવી દુર્ઘટના ન બને એવી પણ ભગવાને આપણે પ્રાર્થના કરીએ.